કૃષ્ણએ પૂછ્યું નરસિંહને કે ભક્ત બોલો કેમ છે? નરસિંહ વદે નામ રૂપ જૂજવા, પણ અંતે તો હેમનું હેમ છે. કૃષ્ણએ પૂછ્યું મીરાને કે કેવો તારો આ પ્રેમ છે? મીરા કહે વિષ પીવું પણ ના મરું, એ જ તારી રહેમ છે. કૃષ્ણએ પૂછ્યું અર્જુનને કે હજુ કાંઈ શંકા કે વહેમ છે? 18મા અધ્યાયમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પૂછે છે કે ભાઈ હવે તને બધી ખબર પડી ને, ત્યારે અર્જુન જવાબ આપે છે નષ્ટો મોહ સ્મૃતિલબ્ધા ત્વત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. હવે તમે કહેશો એમ કરીશ. એના પર આ પંક્તિ છે. કૃષ્ણએ પૂછ્યું અર્જુનને કે હજુ કાંઈ શંકા કે વહેમ છે? અર્જુનનો ટંકાર કે ધનુષ ના મૂકવું હેઠું, એવી જ હવે નેમ છે. કૃષ્ણએ પૂછ્યું અર્જુનને કે હજુ કાંઈ શંકા કે વહેમ છે? અર્જુનનો ટંકાર કે ધનુષ ના મૂકવું હેઠું, એવી જ હવે નેમ છે. કૃષ્ણએ પૂછ્યું હે ઉદ્ધવજી, સમજ્યા કે બધું આવું કેમ છે? ઉદ્ધવજી કહે કે બધી જ નદીઓનું આપની તરફ જ તો વહેણ છે. કૃષ્ણએ પૂછ્યું શંકરાચાર્યની વાત છે. કૃષ્ણએ પૂછ્યું શંકરને કે આચાર્ય, મિથ્યા મારું કોઈ વેણ છે? કૃષ્ણએ પૂછ્યું શંકરને કે આચાર્ય, મિથ્યા મારું કોઈ વેણ છે? શંકર કહે સંસાર પણ સત્ય ને છતાં સાર તત્વ તો તેમનું તેમ છે. હવે બધા ભક્તો તો પતી જાય છે. હવે અમારા જેવા ડુપ્લિકેટ આપણે કવિતા લખીએ એટલે આપણું તો નામ આવે. કૃષ્ણએ પૂછ્યું હે ઋષિ, અવતાર લઉં કે બધું હેમ ખેમ છે? પ્રભુ શું કહું, હજુ પ્રજાનો તો કંસ પર જ આંધળો પ્રેમ છે. કૃષ્ણએ પૂછ્યું નરસિંહને કે ભક્ત બોલો કેમ છે? નરસિંહ વદે નામ રૂપ જૂજવા, પણ અંતે તો હેમનું હેમ છે. જય શ્રી કૃષ્ણ.